છે ને મસ્ત સવારે આપણી પડી ગઈ છે અને આજે જો વાદળા જેવું વાતાવરણ થાય છે. અત્યારે લગી તડકો હતો પણ હમણાં થોડીક વાર પહેલાં છે ને વાદળા જેવું થઈ ગયું છે. હું તો છે ને તમને સજેસ્ટ કરીશ કે આવી ગરમીમાં એને સાહસ કરતા જ નહીં ઘર સાફ કરવાનું, હેરાન થઈ જઈશું. કે વરસાદ આવે તો સારું, આપણે છે ને થોડીક ગરમી ઓછી થાય, બહુ ગરમી પડે છે, પરસેવો આપણે થઈ જાય છે. આખું આમ આગેથી દેખાય તો નહીં, દૂરથી ધૂળવાળું બધું થઈ ગયું છે. તો આ બધું પહેલાં વ્યવસ્થિત કરી સાફ કરી નાખું. જો સૌથી ધૂળ તો છે ને અમારે અહીંયા જ ભરાય. જો બારી તમે જોઈ શકો કેટલી ચીકણી થઈ ગઈ. જો કે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આ નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને મસ્ત સવારે આપણી પડી ગઈ છે અને આજે જો વાદળા જેવું વાતાવરણ થાય છે. અત્યારે લગી તડકો હતો પણ હમણાં થોડીક વાર પહેલાં છે ને વાદળા જેવું થઈ ગયું છે. હવે છે ને વરસાદની અસર લાગતી હોય એવું લાગે છે. ગરમી ફૂલ પડે છે અને વાદળાઈ થાય છે. તો થોડાક દિવસમાં વરસાદ હવે આવવો જોઈએ અને વરસાદ આવે તો સારું, આપણે છે ને થોડીક ગરમી ઓછી થાય, બહુ ગરમી પડે છે, પરસેવો આપણે થઈ જાય છે. તો આવું છે ફ્રેન્ડ્સ. તો ચાલો, કાલે આપણે ઘરની સફાઈ ચાલુ કરી હતી, ઓલમોસ્ટ થઈ જ ગયું હતું, ખાલી આ રસોડું બાકી હતું. તો આજે રસોડું કરવાનું છે પણ આજ તમે સવારમાં જ નાહી લીધું, કેમ કે નાહી નહીં ને એટલે મજા ન આવે, ગરમી થઈ રાખે. પાછું આપણે રસોડું સાફ કરીને પાછું બીજી વાર નાહી લઈશું. તો જો કાલે છે ને કપડાં નહોતા ધોયા એટલે આજ સવારમાં છે ને કપડાં ધોવામાં નાખી દીધા. જો અડધા કપડામાં છે, 2 દિવસના ભેગા થયા ને અડધા અહીંયા છે. તો આ ધોવાઈ જાય પછી આપણે બીજા જે બાકી રાખ્યા છે એ કપડાં ધોવા નાખી દઈશું. 2 દિવસના ભેગા થાય એટલે વધારે થઈ જાય. તો આવશે ને જો આજે છે ને આપણે કરવાનું છે રસોડું સાફ. તો જો તમને બતાવું રસોડાની હાલત. આખું આમ આગેથી દેખાય તો નહીં, દૂરથી ધૂળવાળું બધું થઈ ગયું છે. તો આ બધું પહેલાં વ્યવસ્થિત કરી સાફ કરી નાખું. જો સૌથી ધૂળ તો છે ને અમારે અહીંયા જ ભરાય. જો બારી તમે જોઈ શકો કેટલી ચીકણી થઈ ગઈ. જો કે રેગ્યુલર સાફ સફાઈ અહીંયા ચાલુ જ હોય છે. અઠવાડિયે 10 દિવસે છે ને અહીંયા આવીને ફેરવતા જોઈએ. પણ શું આપણે અહીંયા શાકનો એનો વઘાર કરી એટલે અહીંયાથી ઉડે અને અહીંયા બધી ધૂળ ને ઉડે એટલે જમા થઈ જાય એવું છે. ને આ બાજુ જો ચીખી ભાઈ છે ને અહીંયા ઢગલો કર્યો, એને ઢીંગલીને બધેનો ઢગલો કર્યો તો મેં લઈ લીધું એને. તો આવું છે. સારું, ચાલો બ્રેકફાસ્ટ એવું તો કરી દીધું. હવે સાફ સફાઈ ચાલુ કરી દઈએ રસોડામાં. આ બધું થઈ ગયું છે. હવે ખાલી તોરણ ને એવું ધોવાનું બાકી છે. તો જો અમે કપડાં થોડાક ધોવાઈ ગયા છે અડધા, એ તો કપડાં ધોવા નાખી દઈશું, એની રીતે ધોયા રાખશે. ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો છે ને રસોડાની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. જો આપણે બધું સામાન છે ને ઉતારીને રસોડું કરી નાખ્યું છે ખાલી. જો અડધા મસાલાને જે અહીંયા રાખ્યા છે ને આ બાજુ જો આટલો બધો સામાન નીકળ્યો. હજી છે ને રસોડાના જે ડ્રોવર રહ્યા ને તો સેલ્ફી તો બાકી જ છે કાઢવાના. ચીકુભાઈને શું મળી ગયું? જો ચીકુ શું લઈને બેઠો હતો? એ નહીં, આમાં શું છે? આમાં હે તારા કામની વસ્તુ જડી ગઈ ને? હે એ મૂકી દે, એ ન લેવાય. તો જો આટલો સામાન છે, હવે બધું સાફ કરી અને મમ્મી છે ને જેટલા ધોવાના છે બધા વાસણ બારે લઈ જાય છે ને બારે તો અહીંયા ધોઈ નાખશે. બધા બારે કપડાની તો ધોવાઈ ગયા, વાસણ ધોવાના. ચાલો તો ફટાફટ સાફ સફાઈ ચાલુ કરી નાખો. ચાલો તો પડી ગઈ છે સાંજ અને આપણે છે ને સફાઈ અભિયાન થઈ ગયું છે ઓલ કમ્પ્લીટ છે ને. બહુ થાકી ગયા અત્યારે તો સાફ સફાઈ કરવામાં. જો આપણે છે ને કિચન એકદમ મસ્ત ચકચકાટ થઈ ગયું છે ને જે વાસણ ધોઈને રાખ્યા છે આ બધા હજી ગોઠવવાના છે ને. આ બાજુ જો બધું એકદમ ક્લીન થઈ ગયું અને છે ને લિટરલી આજ વખતે તો બહુ થાક લાગ્યો, કેમ કે છે ને ગરમી તડકો એટલો હતો ને એમાં અત્યારે આપણે સાફ સફાઈ કરતા એટલે પંખો બંધ રાખવો પડે એટલે હેરાન થઈ ગયા. ને આજ તો થાક લાગી ગયો. રસોડાનું કામ છે ને 12 વાગે પૂરું થયું. પછી જયમાં જમવામાં મોડું થઈ ગયું, વાગી ગયા હતા 1:30 પોણા 2 જેટલું. પછી તો સીધે સૂઈ ગયા ગરમીના. તો જો અત્યારે સાંજ પડી, 12 વાગે રસોડાનું કામ પત્યું ને એટલે હજી કચરા પોતાય બાકી હતા કે તો સાંજે જ કરશું. તો જો અત્યારે છે ને વાગે છે કેટલા 6 વાગી ગયા છે. અત્યારે છે ને કચરા પોતા કરવા છે. તો જો મેં વાર્યું તો નાખ્યું છે બધું વ્યવસ્થિત એકદમ. અને હવે ખાલી પોતું જ મારવાનું છે. ડોલ ભરી લીધી આપણે જો. અને ફરિયામાં છે ને અત્યારે વાર્યું, સવારે વાર્યું હતું ને અત્યારે વાર્યું ને અહીંયા આપણે પોતું મારવાનું બાકી છે. તો ચાલો, હું તો છે ને તમને સજેસ્ટ કરીશ કે આવી ગરમીમાં એને સાહસ કરતા જ નહીં ઘર સાફ કરવાનું, હેરાન થઈ જઈશું. કેમ કે અમે તો થઈ ગયા છીએ, હવે ચાલુ કર્યું હોય તો સાફ તો કરવું પડે, પૂરું કરવું પડે કામ. એટલે કરી નાખ્યું પણ બહુ થાક લાગ્યો, બહુ ગરમી લાગી, પરસેવો ને આમ શ્વાસ લેવામાં જાણે કેમ તકલીફ પડી જતી આપણને એવું ક્યારેક થવા પડે. સારું ચલો, પણ ઘર સાફ થઈ જાય ને એટલે મજા જ આવે. આમ એકદમ ફ્રેશ ફીલ થાય. ઘર સાફ થઈ જાય ને એટલે આમ ઓર્ગેનિક ફ્રેશ ફીલ થાય આપણે.
સારું ચલો હવે વાતો નથી કરવી, 6 તો વાગી ગયા છે. હજી મારે કચરા પોતા કરવાના છે. નાઈશ સવારે આજ તો નાઈશ, પાછું અત્યારે નાઈશ. ચીકુભાઈને નવડાવવાનું બાકી છે. ચાલો તો હું મારું બધું કામ પતાવી લઉં.